એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 8 ને હું જાગી છું ને ઠંડી એટલે બાપરે 5 જવા દો, બહુ ઠંડી હતી. અને હવે જાય છે મારી બેનના ઘરે. જો મંડપ રેડી છે, કેમ કે રાતે અહીંયા સૂઈ ગયા હતા અને ઠંડી બહુ હતી, પછી કંઈ ગયા નહીં. તો ચલો અત્યારે ત્યાં જઈને આવી ધોઈને નાસ્તો વાસ્તો કરી રેડી થઈને નિરાતે આવશું. ગટ્ટુ સૂતીશ બિચારી. જો હાલો અમે જઈશી ગાડીમાં બેસીને દીદીના ગલે તૈયાર થઈને આવશું. હાલો બે જઈએ. મુન્નુ આ કોણ છે? આ કોણ છે? હું છે તનીજા કોણ છે? પછી આ દીદી કોણ છે? મુન્નુ. પછી આ મુન્નો. હીર છે. તું મુન્નો ના મુન્ની. હું હારી છું. બાજી છો બધા ભેગા થઈને. જોયું? જો ગટ્ટુ મહેંદી લગાવવા બેહી ગઈ છે. ગટ્ટુ કેવી મૂક દીધી દીદી એ? દેખાડ મને. અરે વાહ, કેવી લગાવી? સમજો આમ કરે. કેવી છે? ઈ તને દેખાડે તું જોઈ. હજી બાકી એ ક્યાંને લગાડ દે ને. ના ભાઈ ન હોય, આ દીદીને લગાડ દે. બીજો હાથ દે, બીજા હાથમાં લગાવી દે. હો, એને કેટલો શોખ છે મહેંદી લગાવવાનો. એ કકડ આવે છે મમ્મી. આવતો જો કલર કેવો આવ્યો? અરે વાહ, કલર આવી ગયો. લાયા મેલા કપડા. તો 11 વાગી ગયા છે ને જાન આવી ગઈ છે. તો હું થઈ ગઈ છું રેડી, ગટ્ટુ થઈ ગઈ છે રેડી. તનીજાને આરે લેતી જાઉં છું અને હું તનુના ચપ્પલ પહેરતી જાઉં, કેમ કે શૂઝ પહેરીને નથી જવું. હું શૂઝ જ લાવી છું ખાલી. આવે છે દીકા, આવે છે. હો લ્યો કચરો વહી ગયો એમ કે છે. જો અહીંયા મસ્જિદે ફરા છે, સંધી ચોકમાં છે. હાલો હાલ દીકરા, હવે તું હોય હાલ, પછી રિક્ષા વાળો નહીં મળે. હાલ ને. જો અમે રિક્ષામાં બેસી ગયા છીએ, હવે જાય છે. જાન આવી ગઈ છે જાન. હા વાડીએ જાવ, સીધા જવા દો. જામન બે બેઠું લઈ ગયું. આ અમારી જ જાન છે ભાઈ. જો અમારા ગટ્ટુ ને તનીજા બે રમે છે. બધા મહેમાન આવી ગયા છે. અમારા બધા મહેમાન આવી ગયા છે સલાલાથી, અમારા ઘરેથી બધા. ચલો હવે આપણે ફોટા બોટા પાડશું, આટા મારશું. ગટ્ટુ ફોટો પાડો દીદી યારે. હે જો કેટલા બધા મહેમાન આવી ગયા છે. અમારા કાકી બે નાના મોટા. જો તમે ક્યાં ના અહીંયા છો? સારું ધારી. અચ્છા, જો બધા સબસ્ક્રાઈબર છે. બાય. રિલેટિવ છે ને સબસ્ક્રાઈબર છે, એવું છે. હાલો આપણે ફોટા પાડી લઈએ. જો વરાજ આવી ગયા છે, જાન આવી ગઈ છે અંદર. હો માંડવામાં ભાઈ, કાનૈયા પણ આવી ગયેલા હે. ફૂગો લેવા ગઈ હતી રોઈને, પણ જો મોબાઈલ લઈને આવી. ફૂગો ન લીધો, જો ફોન લઈને શું કર્યું? નહીં દીધું અંદર. જો અંદર ભાઈ ગયું. લાય કાઢ દો. લાય મામા કાઢ દે. લાય. મહેમાન કેટલા બધા આવી ગયેલા છે. આ બધા અમારા ઘરના જ અહીંયા બધા બેઠા છે. તો આ છે મારી ડિયર સિસ્ટર, મારા કાકાની છોકરી થાય છે. હવે એની થઈ છે એન્ટ્રી. આ છે દુલે રાજા. જો
ફાઇનલી આજે બેન થાય છે. મારી સિસ્ટર ક્યુટ છે, બીજું થોડાક એની પાસે અંતે તો અમે જમવા હોઈએ એવા છીએ કેમ કે અમારા આ બેન ભૂખા થયા છે બધા. જો 2 પ્લેટ લીધી છે, 2 માંથી અમે 4 ખાઈએ. જમી લઈએ પછી આમ જઈએ થોડોક લગન બદન જોઈએ પછી આપણે આ થાકી જાય તો ઘરે લઈ જાઓ. કેવું લાગ્યું? યમ્મી. જાઓ બા જાય છે હમણાં ત્યાં જ જવાનું છે. આમ જો આ બે આય તોફાની લાગે. આય એવી એવું કેમ કરશો? કેમ તોફાન કરશો તું? જો કેવા તોફાન કરે. આમ જો ગટ્ટી એને વાળ કાપી નહીં ખાઈ ને અહીંથી જો. હાલો આપણે જાવું ને હવે. ક્યાં જાવું બોલો? દીદીને ઘરે જવું છે કે ઘરે જવું દીદીના બધા લગન જમણવાર ચાલુ છે હે દોડમ ધામ કરવા પડી જઈશ. હાલો મારે ઘરે વહી જાવું. ચાલો એવું હાલો જો બધા મહેમાન વયા ગયા. ચાલો આપણે પણ જઈએ. જો બધા વયા ગયા છે. જો આ બધા ફ્રેન્ડ ફોલોવિંગ છે. હાલો હાય. જો આ બધા ફ્રેન્ડ ફોલોવિંગ છે કે વ્લોગમાં લ્યો તો મેં કીધું લઈ દઉં. ગટ્ટુ હાલો હવે આપણે જાવું ને ઘરે. સારું ચલો બાય બાય. હાલો જો આ ગટ્ટુના ફેન છે નાના નાના. અમારા ગટ્ટુ મોટી. આ તમારી ગટ્ટુ મોટી. આ બાબુ છે નાની ગટ્ટુ. ગટ્ટુ જો 2 ગટ્ટુ છે જો નાની મોટી જો છે ને. જો હાય કર દે દીદીને. હાય કર દે. ઈ રમવામાં છે એનું ધ્યાન. તમે ક્યાં અહીંયા રહ્યો છો? સાવરકુંડલામાં. અચ્છા વાંસિયાળા. જાન આવી ન્યા. અચ્છા જાન અહીંયા છો. જાન અહીંયા છે. આ તો જાન અહીંયા છે. અમે માંડવા વાળા છીએ એને બાબુ. જો બધા સબસ્ક્રાઇબર છે જાનમાં. બધે સબસ્ક્રાઇબર જ આવ્યા. એને રમવામાં ધ્યાન છે. એ નહીં આમું જોવે. ગટ્ટુ આ બધાને હાય તો કરી દે. હાય કરી દે બધાને. હાય કરી દેવાય. હાય કર દે. નહીં બોલે કાંઈ. ધ્યાન રમવામાં છે. સારું તો ટાટા કર દે. હાલ ઘરે લઈ જાઓ. ટાટા કર દે બધાને. ટાટા નહીં કરે તો ચલો હવે અમે અહીંયાથી જઈશી બેનના ઘરે. ચેન્જ કરીને અમારે જવાનું છે ચલાલા. હાલો ગટ્ટુ ચલાલા જવાનું છે આપણે. ઓકે દીદી પાસે બીજી દીદી પાસે. તો ચલો કાંઈ નહીં અહીંથી નીકળી જાય હવે. ઘરે જઈને ચેન્જ કરી નાખીએ ને પછી જઈ ચલાલા. કોણ સુરત વહી ગયું? દીદી. નામ શું છે દીદીનું કે તો? એ મિલ ગઈ દીદી મિલ ગઈ. ये तो बेसन क्यों कर रहे हो? બે બેનું રમે જોયું રમવાની સ્ટાઈલ. આ નાની છે ઓલી મોટી છે તો યા બિશા કરી કેવું કરે છે? કેવું કરે છે? જો મારા જૂના ફોટા છે મારા બેનના મેરેજ ને. એમાં જો હું કેવી છું નાની એવી. હાવ ગટ્ટુ હું કેટલી નાની છું આમાં તો. જો સગાઈના ફોટા છે કા? હા જો આ મારા માજી છે. માજી મમ્મી માજી છે આમાં. કેટલા જૂના ફોટા છે. બધા મોટા થઈ ગયા. શું છે ગટ્ટુ? કોણ હારી લાગે? દીદી. દીદી હારી લાગે. ઈ કે ટમટમ. દીદી ફોટો જો. દીદી ફોટો જો. જરી દીદી જરી. દીદી ઘોડા ઉપર બેઠી.
આ તો હા હા હુસેના છે ને કાઈ ને હાલો આપણે ફોટા જોઈ લઈએ આપડા જૂના ના 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 આ તને બીક નોત લાગતી એલી હે તને જા તને બીક નોત લાગતી નોત લાગતી આને જેવી સાને બીક નો લાગ્યો ઘોડા ઉપર હસોરી ઘોડા ઉપર બીક નથી લાગતી આને જો આમાં તનુન બર્થડે ના ફોટા છે એમાં જો મારો ફોટો દેખાડું છું આ હું છું આ મારી બીજી બેન છે અને આ જેના ઘરે અત્યારે આવી છું એ બેન મોટી બેન ગટ્ટુ આમ જો દીદી તાર જેવી જ છે જો છે ને તાર જેવી જ છે જો જો કેવી લાગે જો ગટ્ટુ જો બેહી ગઈ છો હવે આંખું જોડે છે ટાઈમ ટેબલ વગરની રમાડવી છે હું જાય તો આખી રાત હેરાન બને તો દેવડાન ગેટે આવી ગયા ને આવતા વેત તેમને જો આ મળી ગઈ છે વાન ગટુ બેહી ગયું છે સામાન બધું ચડાઈ દીધો ઉપર નાની ઈ કે મમ્મી સ્કૂલ બસ છે આન ખોળા હાલ મમ્માન ખોળામાં બેહી જાય એટલે નાના બેહી જાય હાલ